દઈ દો ત્યારે પાણી. વરસાદનું આગમન, અરે ચોમાસાની તો આગમનની વાર છે, પણ તો એ માવઠાની આગાહીઓ ઘણી બધી છે. એટલે આપણે એક ખેતર રાખ્યું હતું વેચાતું, હજી આપણો સહાટ્યો તો પાણી પીવે છે, છતાંય હજી વાર લાગશે. તો એક ખેતર રાખ્યું હતું ઊભું આપણે 1.5 વીઘા જેવું, 25,000માં. એમાંથી 2 ભરોટા નીણ આપણા ઘરે આવી ગઈ, કાલે મંગાવી લીધી છે. વરસાદ પડ્યો હોય તો અહીંયા કંઈક ઢંકાય કે આપણે આપણા ઢાળિયામાં ક્યાંક ગોઠવી શકીએ. ખેતરમાં પડ્યું હોય તો બધું બગડી જાય. એટલે કાલે 2 ભરોટા ઘરે લાવી દીધા છે. અત્યાર સુધી તાજી રોજ સુપડામાં લાવતા હતા, તાજી વઢાઈને ખવડાવતા હતા. પણ હવે વાવાઝોડામાં આડી પડી જાય છે અને બગાડે થઈ જાય, એટલે આપણે ઘેર લાવી દીધી. અને આપણી રાધા, મારી ફેવરેટ ગાય, મને બહુ વાલ કરે છે. રાધુ છે ને, એનું કારણ છે કે બીજી બધી આપણે વેચાતી લાવ્યા છે, પણ રાધુ છે એને નાનેથી મોટી કરી છે જાતે જ. આટલી નાની એવી ભરી હતી. રાધુ કેટલી હતી? એટલી ઝીણકી એવી નાની એવી હતી ત્યારથી મોટી કરી. એના મમ્મીને કંઈક કરડી ગયું કે કંઈક ખાવામાં આવી ગયું, તો અચાનક જ એ મરી ગયા હતા. અને રાધાને કોઈ કરવાવાળું નહોતું, સાચવવાળું નહોતું. પછી આપણી જોડે આવી ગઈ હતી, નાની એવી હતી. તો એક નાનીથી અત્યારે હવે બીજા વેતર વિયા છે આપણા ઘરે, એટલી મોટી થઈ. સૌથી વધુ વાલ મને જ કરે, કારણ કે બીજી ગાયો આપણને એના બચ્ચાને ચાટે, આપણને ના ચાટે. એક રાધુ જ એવી છે જે મને ચાટે. જોડે જાઓ એટલે હાથે ને માથે ને એટલો વાલ કરે છે. એ રાધુ, એ રાધુ, રાધુડા, આપણને વાગે ને એનું પૂરતી કાળજી રાખે. એનું શીંગડું ધીરે ધીરે આવે. એ રાધુ બોર્ડ આવે છે, રાધુ મારો બોર્ડ આવે છે. રાધુ અહીંયા તરે, અહીંયા તરે, અહીંયા તરે, તરે બોર્ડ આવે છે ને. ડાયો 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 રાધુ છે ને, એને આંસુ નીકળે છે. એટલે ઘણા એવું કહેતા ગાય રોવે છે, પણ રોવાનું એવું ના હોય. એનું 2 કારણ હોય. એ જ્યારે બહુ ખુશ હોય ત્યારે પણ રોતી હોય. માખીઓ બહુ હેરાન કરે છે રાધુને. અથવા એને આંખમાં કંઈ, પાપણમાં કંઈ પડ્યું હોય તો એને આંસુ નીકળતા હોય. વાળ આવી જાય તો એના આંસુ નીકળે. અને વાલ જ્યારે એને કરીએ ને ત્યારે એને આંખમાંથી આંસુ નીકળતા હોય. તો ગાયોને એવું નથી હોતું કે ખાલી દુઃખના મારે આંસુ નીકળતા હોય. એ રાધુ જો ટીપા પડ્યા, અહીંયા ટીપા પડ્યા. મારો પોલો. અને આ છે ધરાબેન. આમને પણ આપણે વિયાયેલા લાવ્યા હતા. દૂધ સારું હતું, પણ હવે પછી થતા નથી. તો એમને ખાય છે પડ્યા. ખાઓ ને મજા કરો. થોડોક મગજ તેજ છે એનો. આપણી પાસે વ્હાઇટ કલરની કોઈ ગાય નહોતી, એટલે મેં એનો ફોટો જોયો હતો ફેસબુક ઉપર. પછી કોન્ટેક કરી એને લાવ્યો સાસણથી જ. તે હું બધી ગાયો સાસણમાંથી લાવ્યા, પણ પેલી જે પ્યોર કેરેક્ટર્સવાળી છે ને, આમાં થોડા ઓછા કેરેક્ટર ગીરના. પણ વ્હાઇટ કલરની મને જોઈતી હતી એટલે વ્હાઇટ લાવ્યા. કારણ કે આપણી પાસે કાબરી 2 હતી, લાલ હતી રાધા, વ્હાઇટ એકેય નહોતી. એટલે પછી આપણે આ ધરાબેનને લાવ્યા હતા. ઘણું દૂધ આપ્યું આપણને. એક લેક્ટેશનમાં બહુ સારું દૂધ આપ્યું. ટંકનું 7-7 લીટર દૂધ આપતું હતું. હમણાં નથી થતા, ગર્ભધારણ નથી થતો, તો કંઈ વાંધો નહીં, ભલે રહ્યા. લગભગ તો 2 જ વાર ટ્રાય કરીશ આપણે તો, વર્ષ 8-9 મહિનામાં. નથી વારે ઘડી આપણે એવું કરાવતા આવીએ એનું. બહાર ક્યારેક છોડીએ તો કદાચ ખૂટીએ બૂટીએ થાય, પણ બહાર છોડવામાં તે શું બહુ તેજ છે, ચાલવામાં ઉતાવળે,
એટલે બધા બીવે છે બહુ, અને આ દોડીને આપણા ઘર આગળ જ આવે, એટલે પછી છોડતાય નથી હમણાંથી. ગણતરી છે કોઈ સારો બુલ એક બે જગ્યાએ છે નજીકમાં, તો એકાદ મહિનો ત્યાં એને મૂકી આવશું તો કદાચ ગરમીમાં આવે તો ત્યાં થઈ જાય. હમણાં એની બધી નવરાશ નથી, મારે કામ બહુ છે, એટલે હમણાં ભલે રહ્યાને ખાતા ફ્રી થઈએ પછી, ત્યાં સુધી થોડુંક શરીર બરીર હરખું થાય. આ છે સરસ્વતી, જે ગિફ્ટમાં આવી છે એમના બર્થડેમાં, ગામમાંથી આપી છે. રજપૂત છે અમારા ગામના, એમને આપી છે બર્થડેમાં ગિફ્ટ આપી છે, કે સરપંચની ગિફ્ટ વાછડી. શરૂ 1.5-2 વર્ષની છે. આનો અને એક આ રહ્યો આઈડિયા ભીમ, કરીશું જો. ચેકરસ કસ્તુરીનો દીકરો છે અને બહુ જ સારો છે. એના કાન છે, બ્લેક કલર છે. આપણી પાસે વેચાતો માંગવા આવ્યા હતા માણસો, અને આપણે આપવાનો નથી. 2 વાર આવ્યા, તમે ના પાડી મારે નથી વેચવાનું. આ વાછડો આપવો હોય તો બોલો, અમારે લઈ જવો છે, નથી દેવાનો. એ ભીમ, કંઈ નથી દેવાનું, અમારે રાખવાનો છે અમારી જોડે. ચોરાય. શાંત સ્વભાવનો છે બુલ. કોઈ પણ તમે બનાવો અને તમારે બનાવવાની ઈચ્છા હોય તો પહેલો તો સૌથી પહેલોનો સ્વભાવ શાંત જોઈએ. કારણ કે બુલને ટેકલ કરવો ગરમ તે મગજનો હોય કે તેજ હોય તો બહુ અઘરી વસ્તુ થઈ જાય. તો ભીમ એકદમ શાંત નેચરનો છે, એટલે આપણે એને પસંદ કર્યો છે. ધીરે ધીરે એનું શરીર વળતું આવે છે, હજી થોડો દુબળો છે, પણ હવે એને આપણે તેલ ને ઘી ને પાવાનું ચાલુ કરીએ છીએ, એટલે શરીર એ સરખું થઈ જશે. કેટલા ઝાડના ડુંડા બેહી ગયા હતા. હવે આને બાંધી અને આપણે જ્યાં ઘર આંગણે પાણીનું કુંડું છે ને એની બાજુમાં અટકાઈ દઈએ. બાંધી ચકલા ખાઈ આવીને. હા, ચકલા ખીચકોલા બિચારા અત્યારે તો દીવા એ બહુ કેડિયારું પૂરે છે. હા. ચૈતર મહિનામાં પુણ્ય બહુ કરવું જોઈએ. મસ્ત આવી ગઈ નહીં મકાઈ? ઝાડ છે. 4. રાધુ, એ રાધુ, એ રાધુ. ચલો નિયણ કરી દેશું ને હવે. હા. માખી બહુ હેરાન કરે છે, જો માખીઓ આ માખીઓ બહુ હેરાન કરે છે. પંખો અહીંયા બળી ગયો છે. કારણ કે વચ્ચે વાવાઝોડું આવે ને તો આ બધું ઉડી ગયું પ્લાસ્ટિક. તો સીધો પડ્યો તો પંખો બંધાવા આપ્યો છે આપણો. પાણીમાં ને બળી ગયો ખાવું છે, બહુ ભાવે નહીં આવું તો. રાધુને બહુ ચક્કી ભાવે માટે છે, ચક્કી માટે, તારી માટે નહીં. તને આપવી અલગથી નાની ચક્કી આવે ને, નહીં દેવી સી. ચલો હવે દઈ દઈશું. હા, ચલો તો હવે કરી દઈએ છીએ નીણ પાણી, અને પછી જઈશું બ્લોગમાં બન્યા રહેશો. આપણું નીણ પાણી કરવા, કારણ કે હજી આપણું બ્રેકફાસ્ટ બાકી છે. પહેલાં આ લોકોનું પતે પછી જ આપણે કરીએ છીએ. ચા પાણી બાકી છે. પહેલાં આમનું થઈ જાય બધું, પછી ઘેર જઈને આપણે ચા નાસ્તો કરીશું. આવીશું પછી બપોરે, અને પછી સાંજે, અને પછી રાત્રે, એટલે દિવસમાં 4 વાર આવવાનું. ને ઓછામાં ઓછા દિવસના અમે 4 કલાક તો અહીંયા ફાળવીએ છીએ. 24 કલાક સવારના અહીંયા જ 2 હોય છે એવું કલાક. માની લો. હા, 24 કલાક અહીંયા જ હોય, એમ આવતા જ 24 રહીએ. કલાક, 4 કલાક તો કન્ટિન્યુ આપણે અહીંયા રહે ને, નજર તો મારતા રહીએ. આપણું ઘર બહુ દૂર નથી, બાજુમાં જ છે. આ બધું અમારો વરંડો એક જ છે, અહીંથી આખો ચાલુ થાય. પેલી બાજુ અમારા ઘર રેસિડેન્સ છે ને, અહીંયા આ ઢાળિયું છે. સામે રહ્યું એ આપણું જ ઘર છે. આ રહ્યું એ આપણા ભાભુનું, એટલે આપણું જ ઘર છે. પવનમાં ઉડી જ જાય છે ને. હા, એનું કંઈક હા, ઈલાજ કરવો આપણી પડશે. સેન્ટ્રો બંધ કરીને મૂકી દીધી છે. ચક્કી બેન ક્યાં ગઈ? તો ઓલું ઘરે પાછું ચલો. મારતા ડ્રાઈવરે ઠોકી દીધી બિચારીને. ચાલુ જ છે પણ નથી વાપરતા, બીજી 2 ગાડીઓ જ વાપરીએ છીએ. કેટલી મસ્ત લાગે છે બે જાંબલ કસ્તુરી. થૂ મૂકી નાખો, નજર ના લાગે. નજર ના લાગે, આપણી નજર લાગે. જાંબલની પસંદગી કેવી રીતે કરવી એ પણ હું તમને આવતા વિડીયોમાં બતાવીશ, અને એની આખી સ્ટોરી કહીશ કે જાંબલ કેવી રીતે આપણા ઘેર આવી. નસીબથી ગાય અને ઘોડા ઘોડી હોય ને, આપણા નસીબથી જ આપણા ઘેર આવતા હોય. તમે પસંદ કરીને નથી લાવતા,
એ તમને ચૂઝ કરે. અને એક અમારે ઘોડી લેવાનો શોખ છે હવે. ઘોડી લેવાની છે. ઘોડી હા, સસ્તી ને સારી હોય તો કેજો, સારી અમારે નસલની. એક દીવાને બહુ શોખ છે રાઇડિંગનો, એટલે દીવા માટે ને મને શોખ છે રાખવાનો. એ અને રાઈલ આ બધું ને બાંધો. બાંધે એની મમ્મીનું જ છે, ના જાંબલનું જ છે. આનું છે ધરાનું. હા ધરાનું. જાંબલનો તો ઓલો પટ્ટો મોટો છે. આને પછી અનકમ્ફર્ટેબલ ના થઈ જતી હતી. દેવ પ્રાણી છે ઘોડી અને ગાય. બસ એ તમારા ઘરે ઓવર નહીં. શાંત સુખ રહેવાનું સમૃદ્ધિ બટા. લાવે હંમેશા. બહુ એટલે આપણે તો ઘોડી હજી લેવાની છે. મારી દીવાની બહુ ડિમાન્ડ છે. હમ. એ તો નાની કે છે, પણ આપણે જ્યારે નવી ઘોડી લઈએ તો આપણે નાનું ના લેવાય. બસ કઈ કારણ કે નથી આપણે પણ એને શું. ટ્રેન કરતાં આવડતું ના હોય, એટલે કોઈ ટ્રેન થયેલી સારી ઘોડી હોય ને એ જ આપણે લેવાય. નવું નાનું બચ્ચું તમે લો તો તમને ટ્રેન કરતાં આવડે નહીં. તો એ પછી એ વ્યવસ્થિત તૈયાર ના થાય, બગડી પણ જાય. તો એક થોડી ઉંમરવાળી સારી ઘોડી બને ત્યાં સુધી સગવડ હોય એવી જ લેવી છે. બધાને જોડી થઈ જાય, ઘોડી ને ગાય. બે પંખા તો છે, હજી એક અહીંયા પંખો લગાવવો પડશે. કૂલર પણ ચાલુ જ હતું, પણ હમણાં મોટી ગાય રહી ને તોફાન પાછી કરે ને તો જવામાં ખબર એનો પડે. પાછળનો ભાગ આખો કુલરનું તોડી નાખ્યું બધું, તો વિસુડી અંદર ઘુસી ગયો પંખો એનો એ તૂટી મારી ગયો. વિસુ નાની નાની. કારણ કે ઉનાળો હવે ધીમે ધીમે જામતો જાય. આ તો થોડુંક માવઠાની અસર છે, એટલે અત્યારે પવનો ફેંકાય છે એટલે ઠંડક છે. ચલો. નહીં તો વચ્ચે ઘણો તાપ પડતો હતો. આપણે કાયમ કૂલર રાખીએ છીએ. આ તો મોટી ગાય જોડે એના જે માલિક હતા એમને આપણને આપ્યું. પૈસા તો આપણે આપ્યા, પણ આપણું પણ કૂલર જે ઘરે રહ્યું કે એમના માટે અહીંયા રાખતા જોઈએ છીએ. આપણા ઘર રહેલું પશુ હા. એ આપણા ભરોસે, આપણા વિશ્વાસે હોય છે. બોલી નથી શકતું, બાંધી રાખો એટલે ચાલી નથી શકતું. તમારે જ એની બધી માવજત તો બહુ રાખવાની. લાડ કરે સો વિસુ. એને જોઈને કેવી મસ્ત સમજવાનું વાસળીયું એને ડાઈ શું ડાઈ હોય ને તકલીફ છે, તમે લાડમાં અને ગાંડી થઈ આપણે ગઈ એ સો રીતે જ વિસુડી. ટેકલ કરીએ છીએ બધાને, આપણા પરિવારના સદસ્યની જેમ. વિશુ જો વિશુને ઘમ ઘમ લાડ કરતા કરે છે ઘૂઘરા બાંધ્યા છે. ઘૂઘરા બાંધ્યા છે વિશુને. ખાલી વાગવું ના જાય. કિલ્લી બરોબર જોવું પડશે. હા, કેટલા તમારે શણગાર કરવાના છે? હે નવો લાવવાનો પટ્ટો. આ તો નવો જૂનો લઈ મેં ખાલી ટ્રાય જૂનો કર્યો કોઈના ખાલી. આ બિયાથી છે નતો. વિશ્વનું રક્ષા કવચ. રક્ષા કવચ છે એનું. દીપક બાપુએ બાંધ્યું હતું. બાપુ જોડેથી લાવ્યા છે અમે. રામદેવ પીરની જગ્યા રંગપુર. વિશુ બહુ તોફાની. ચલો તો બધા બાય બાય. તમને બધાને બાય બાય. મળીશું બપોરે 1 વાગે. હમ. હવે અમે કંઈક કામ કરીએ. બાય 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 બાય. મળીશું વધુ એક બ્લોગમાં. ગુડ બાય, ટાટા.